વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું હરિતકણની રચના. કારણ કે પ્રકાશ સંશ્લેષણની અંદર હરિતકણ જે છે એ હરિતકણ ખૂબ અગત્યની અંગિકા છે. એટલે હરિતકણનું બંધારણ આપણે જે અગાઉના કોષવાળા જે પાઠમાં ભણ્યા હતા એ આપણે અહીંયા ફરીથી પુનરાવર્તન કરીશું. સૌથી પ્રથમ આપણે જાણીએ છીએ કે હરિતકણની અંદર બે ભાગ છે, બરાબર. એમાં અંદરનો જે ભાગ જે છે, જે પટલમય ભાગ જે છે એને ગ્રાના અથવા ગ્રેના કહીએ છીએ આપણે, અને આંતરગ્રેનમ પટલ અને જે જોડતા ભાગ જે છે તેનાથી જોડાયેલો છે, અને વચ્ચેનો ભાગ જે છે એને કહેવાય તરલ આધારક. એટલે હરિતકણનો આધારક એટલે કે સ્ટ્રોમા અને પટલમય તંત્ર એટલે કે ગ્રેના. આમ હરિતકણ સ્પષ્ટ બે ભાગમાં વિભાજિત છે. પહેલો ભાગ જે છે એ છે પટલમય તંત્ર, જેને આપણે ગ્રેના કહીએ છીએ. એનું કાર્ય છે પ્રકાશને ગ્રહણ કરવો તથા પ્રકાશ પ્રક્રિયા વડે એટીપી અને NADPH2 નું સંશ્લેષણ કરવું. જ્યારે આધારક એટલે કે સ્ટ્રોમા જે છે એનું કાર્ય છે ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડને જોડીને શર્કરાનું નિર્માણ કરવું, એટલે કે ગ્લુકોઝનું નિર્માણ કરી અને વનસ્પતિ એને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. પ્રથમ પ્રક્રિયા સ્પષ્ટ રીતે પ્રકાશ વડે સંચાલિત છે, આથી તેને તમે પ્રકાશ પ્રક્રિયા કહી શકો. બીજી પ્રક્રિયા જે છે પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજ એટલે કે એટીપી અને NADPH2 પર આધારિત છે. આમ તેમાં પ્રકાશ જરૂરી નથી, એટલે એને અંધકાર પ્રક્રિયા પણ કહી શકીએ. એનો અર્થ એ ન થાય કે તે અંધારામાં થાય છે, એનો અર્થ એવો થશે કે તે પ્રકાશ ઉપર આધારિત નથી. મિત્રો, આ છે હરિતકણની રચના. તમે જોઈ રહ્યા છો કે હરિતકણ જે છે એ સ્પષ્ટ રીતે જે છે એ ગોળાકાર અથવા લંબગોળાકાર જેવી રચના છે, અને તેની અંદરના ભાગમાં જે છે આપણે અત્યારે જે લાલ કલરથી બતાવ્યું છે એનું બાહ્ય પટલ છે, અને અંદરના ભાગમાં જે છે એ ગ્રેના આવેલા છે. જે લીલા રંગથી હું અત્યારે બતાવું છું એ થપ્પી જેવી રચના જે છે ગ્રેના છે. ઘણા બધા ગ્રેના એકબીજા સાથે બ્લુ રંગથી હું અત્યારે બતાવું છું તેમ જોડાયેલા છે, એટલે કે આંતરગ્રેનમ પટલ એવા પડદાઓથી જોડાયેલા છે. અને જ્યાં ગ્રેના નથી તેને આપણે સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. એટલે ગ્રેના અને સ્ટ્રોમા એ બે સ્પષ્ટ ભાગ આપણને જોવા મળે છે. હવે આપણે હરિતકણની રચના જે છે એને દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો હરિતકણની અંદર જે છે એ આ રીતે સ્પષ્ટ એનો આ બાહ્ય આકાર છે, અથવા તો એની બાહ્ય દિવાલ છે, જેને બાહ્ય પટલ કહેવાય. ત્યારબાદ એની અંદરના ભાગમાં ચપટી કોથળીઓ, જે ₹1ના સિક્કા જેવી હોય એવી ચપટી કોથળીઓની થપ્પી આવેલી છે. આવી એક કોથળી જે છે એને થાઇલેકોઇડ આપણે કહીશું. આવી ઘણી બધી ચપટી કોથળીઓથી આવી રીતે એક થપ્પી બનશે, જેને ગ્રેનમ આપણે કહીશું. એટલે આ એક ગ્રેનમ થયું. હવે આપણે બીજું ગ્રેનમ જે છે બનાવીએ છીએ. થાઇલેકોઇડની થપ્પીઓ છે આ બધી. આ સ્વતંત્ર એક થાઇલેકોઇડ જે છે એની થપ્પી બનાવી દીધી છે. હજુ પણ આપણે એક થપ્પી જે છે બનાવી, તો ઘણા બધા ગ્રેનમ કહેવાશે. એક વચનમાં આપણે એને કહીશું ગ્રેનમ. આ દરેક ગ્રેનમ એકબીજા સાથે આંતરગ્રેનમ નામના પડદાથી જોડાયેલા છે. આંતરગ્રેનમ પડદાથી જોડાય અને આવી એક સ્પષ્ટ જે છે રચના બનાવશે. આખું માળખું જે છે બની ગયું, અને તે માળખાને હવે આપણે કહીશું, આ અંદરનો પડદાવાળો ભાગ આખો બની ગયો, એને આપણે કહીશું ગ્રેના. એટલે હરિતકણમાં ગ્રેના એક ખૂબ અગત્યની રચના થઈ, અને જ્યાં ગ્રેના નથી, ખાલી વિસ્તાર છે, એને આપણે કહીશું આધારક અથવા તો સ્ટ્રોમા. આમ હરિતકણની અંદર ગ્રેના અને સ્ટ્રોમા એમ બે ભાગ આવેલા છે, જેમાં ગ્રેના એ ગ્રેનમનો બનેલો છે અને દરેક ગ્રેનમ થાઇલેકોઇડનો બનેલો છે. બરાબર છે. અહીંયા આપણને જે છે એ એક સિક્કા જેવી ચપટી કોથળી જે આપેલી છે દરેકની અંદર,
એ થાઇલેકોઇડ છે, યાદ રાખીશું. થાઇલેકોઇડ એ રંજક દ્રવ્યોથી ભરેલી રચના છે અને આવી ઘણી બધી થાઇલેકોઇડની થપ્પી આપણે બનાવી દઈએ, આવી એક થપ્પી બનાવીએ તો એ થપ્પી જે છે એને આપણે કહીશું ગ્રેનમ, એક વચનમાં. અને ઘણા બધા ગ્રેનમને આંતરગ્રેનમથી જોડી દઈએ તો પછી એને કહેવાય ગ્રેના. તો આ રીતે હરિતકણની રચના બહુ સ્પષ્ટ તમે યાદ રાખી શકો. હવે આપણે જોઈશું પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે અને કયા કયા. બરાબર, આપણો પ્રશ્ન છે. તો વનસ્પતિના પર્ણની અંદર જે છે એ રંજક દ્રવ્યો આવેલા છે અને આ રંજક દ્રવ્યને પેપર ક્રોમેટોગ્રાફિક નામની એક અલગીકરણ પદ્ધતિ છે. આ અલગીકરણ પદ્ધતિથી રંજક દ્રવ્ય જે છે એને છૂટા પાડી શકાય છે, એટલે કે અલગ પાડી શકાય છે. તો આપણને જાણવા મળે કે તેમાં કોઈ એક નહીં પણ ઘણા બધા રંજક દ્રવ્યો આવેલા છે અને એ છે 4 પ્રકારના રંજક દ્રવ્યો. એમાં પહેલું છે ક્લોરોફિલ એ. આ ક્લોરોફિલ એ જે છે એ પ્રથમ રંજક દ્રવ્ય છે. બરાબર, એ લીલા રંગનું છે પણ વાદળી જેવો લીલો રંગ જે છે, ચળકતો વાદળી જેવો લીલો રંગ. ત્યાર પછી ક્લોરોફિલ બી છે જે પીળાશ પડતો લીલો રંગ છે. ત્રીજા પ્રકારનું રંજક દ્રવ્ય ઝેન્થોફિલ, પીળા રંગનું. અને ચોથા પ્રકારનું કેરોટીનોઇડ્સ જે છે એ પીળાશ પડતા નારંગી રંગનું છે. આમ વનસ્પતિના હરિતકણમાં ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી અલગ કરવામાં આવેલા 4 પ્રકારના રંજક દ્રવ્યોના નામ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ છે. હવે આપણે જોઈશું કે આ રંજક દ્રવ્ય જે છે એનું શું કાર્ય છે. બરાબર, એની ભૂમિકા શું, રંજક દ્રવ્યની ભૂમિકા. તો આ રંજક દ્રવ્ય જે છે એ ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈનું શોષણ કરે છે. પ્રકાશની ચોક્કસ પ્રકારની જે તરંગ લંબાઈ છે એનું શોષણ કરે છે. અને વનસ્પતિની અંદર જે સૌથી વધુ રંજક દ્રવ્ય મળી આવે છે એ છે ક્લોરોફિલ એ. આ પ્રકાશના જે વર્ણપટ જે છે એને પણ આપણે જાણીએ છીએ. દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ જે જાની વાલી પીના લા અથવા તો અંગ્રેજીમાં વિબગ્યોરના નામથી જાણીતું છે, જેની અંદર જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી પછી પીળો, ના એટલે નારંગી અને છેલ્લે લાલ રંગ હોય છે. અથવા અંગ્રેજીમાં વિબગ્યોરમાં વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, આ ક્રમમાં પ્રકાશના 7 રંગ આવેલા છે. હવે આપણે 7 રંગનો જે વર્ણપટ જે છે એમાં સૌથી વધારે જે રંજક દ્રવ્યનું શોષણ કરે છે વનસ્પતિ, એ તમે જોઈ શકશો. એની સૌથી વધુ માત્રા જે છે એ તમને અહીંયા દેખાય છે ક્લોરોફિલ બીની જે છે આવેલી છે અને ક્રમશઃ ઘટી અને પછી ફરી થોડો વધારે ભાગ જોવા મળે છે. તો આ 7 રંગના વર્ણપટની અંદર આપણને એ સ્પષ્ટપણે દેખાય છે કે જે લાલ રંગ જે છે, બરાબર છે, એ લાલ રંગની તરંગ લંબાઈનું શોષણ સૌથી વધારે કરે છે અને સાથે સાથે વાદળી રંગનું પણ શોષણ જે છે એ વધારે થાય છે. તો લાલ અને વાદળી રંગ વધુ તેમજ સૌથી ઓછું લીલા રંગનું શોષણ થાય છે, નહિવત. લગભગ લીલા રંગનું પરાવર્તન કરી દે વનસ્પતિ. એટલે લીલા રંગમાં પ્રકાશ સંશ્લેષણ સૌથી ઓછું થાય છે, જ્યારે લાલ રંગની અંદર જે છે એ પ્રકાશ સંશ્લેષણ લાલ અને વાદળી રંગની અંદર જે છે એ વધારે થાય છે. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ચોક્કસ તરંગ લંબાઈ પર આધારિત છે. હવે આપણે જોઈશું કે પ્રક્રિયાનું કેન્દ્ર શું છે. બરાબર, અથવા પ્રક્રિયાનું કેન્દ્ર કોને કહે છે. તો જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યારે પ્રથમ તબક્કો જે છે એને પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કો કહીશું, જેમાં પ્રકાશનું શોષણ થશે, પાણીનું વિભાજન થશે અને ઓક્સિજનનો ઉદ્ભવ થશે. બરાબર, સાથે સાથે આ જ પ્રક્રિયાની અંદર જે છે એટીપી અને NADPH2 જેવા 2 સંયોજનો પણ બનશે. અહીં આપણને જે છે એ ક્લોરોફિલ એ અને સાથે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીન એ બધા રંજક દ્રવ્યો ભેગા મળી અને રંજક દ્રવ્યનું સંકુલ બનાવશે. આ સંકુલ 2 પ્રકારના છે. રંજક દ્રવ્ય તંત્ર 1 એટલે કે ફોટોસિસ્ટમ 1, PS1 કહીશું એને, તથા રંજક દ્રવ્ય તંત્ર 2 એટલે કે ફોટોસિસ્ટમ 2, PS1 અને PS2.
આ બંને PS1 અને PS2 પ્રકાશનું શોષણ કરે છે, એટલે એને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC તરીકે ઓળખીશું. અને તે ઘણા બધા રંજક દ્રવ્યનું સમૂહ છે અને પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈ જે છે એનું શોષણ કરે છે. આપણે વધારે સારી રીતે જે છે એ જોઈએ તો આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે છે, બરાબર, LHC, જેને આપણે ગુજરાતીમાં રંજક દ્રવ્ય તંત્ર પણ કહીએ છીએ, બરાબર. આ રંજક દ્રવ્ય તંત્ર કહેવાય, જેને આપણે અંગ્રેજીની અંદર ફોટો પિગમેન્ટ સિસ્ટમ એટલે કે PS પણ કહી શકીએ ટૂંકમાં, બરાબર. આવા PS જે છે બે પ્રકારના છે. પ્રથમ પ્રકાર જે છે એનું નામ છે PS1, બરાબર, જે 700 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરે છે, એટલા માટે એને P700 થી પણ ઓળખીશું આપણે. રંજક દ્રવ્ય તંત્ર 1 જે છે, બરાબર, એ P700 પણ કહેવાશે, યાદ રાખીશું, P700, બરાબર. અને બીજો જે પ્રકાર જે છે એ છે PS2. 1 અને 2 એ રોમન અંકમાં જ લખાશે અને તે 680 નેનોમીટર તરંગ લંબાઈથી જે છે એ પ્રભાવિત છે, એટલે P680 ના નામથી એ ઓળખાશે, બરાબર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે PS1 અને PS2 એવા બે રંજક દ્રવ્ય તંત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર. હવે આપણે જોઈશું આ પ્રકાશ ગ્રાહી તંત્ર જે છે LHC, એ પ્રકાશ ગ્રાહી તંત્રની રચના કેવી છે. તો પ્રત્યેક ફોટોસિસ્ટમ PSની અંદર જે રંજક દ્રવ્ય જે છે એ રંજક દ્રવ્યનું આખું સંકુલ હોય છે, જેમાં ક્લોરોફિલ A નો અણુ મુખ્ય હોય છે, જેને પ્રક્રિયાનું કેન્દ્ર આપણે કહીએ છીએ. તેને એન્ટેના તરીકે પણ ઓળખવામાં આવશે, જે પ્રકાશનું શોષણ કરે છે. ત્યારે બાકીના રંજક દ્રવ્યો જે છે એ સહાયક છે. એનો અર્થ એ થયો કે ક્લોરોફિલ A જે છે એ એકલો હોય છે અને પ્રક્રિયાના કેન્દ્રમાં હોય છે, ત્યારે બાકીના 3 એ સહાયક છે અને તે ક્લોરોફિલ A તરફ પોતાનું ઉર્જા જે છે એ મોકલે છે. આપણે PS1 અને PS2 એવા બે જે છે એ અલગ અલગ PS તરીકે ઓળખીએ છીએ, જેમાંથી PS1 700 નેનોમીટર તરંગ લંબાઈ અને PS2 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, એવું આપણે હમણાં જ સમજ્યા. તો અહીંયા એક નાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો, જેની અંદર પ્રકાશ જે છે એ ફોટોન દ્વારા આપાત થાય, જ્યારે સૂર્યપ્રકાશ જે છે આપાત થાય ત્યારે ઘણા બધા રંજક દ્રવ્યો જે છે એ અહીંયા ગોઠવાયેલા છે. આ બધા રંજક દ્રવ્યો જે છે એ પ્રાથમિક ગ્રાહક તરફ ઉર્જાને મોકલે છે. એટલે આ આખું જે તમને ચિત્ર જે દેખાય છે એ LHC અથવા લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ કે કોમ્પ્લેક્સના નામથી ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની અંદર બે તબક્કા છે. પહેલો તબક્કો જે છે આપણો, એનું નામ છે પ્રકાશ પ્રક્રિયા, જે ગ્રેનામાં થાય, અને બીજો તબક્કો જે છે એનું નામ છે અંધકાર પ્રક્રિયા, અને એ સ્ટ્રોમામાં થાય. તો પ્રકાશ સંશ્લેષણ જે છે એના બે ભાગ છે. આપણે બંને ભાગ જે છે એને સ્પષ્ટ પહેલાં કરી લઈએ, બરાબર. તો આ રીતે જે છે એ આપણું પ્રકાશ સંશ્લેષણ જે છે એના બે ભાગ પાડી દઈએ. યાદ રાખીશું કે પ્રકાશ સંશ્લેષણ એ બે ભાગમાં વિભાજિત છે, બરાબર. જેનો પ્રથમ ભાગ જે છે એનું નામ છે પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા. આ પ્રકાશ પ્રક્રિયા જે છે એ ગ્રેનામાં થશે, બરાબર, એનું સ્થાન ગ્રેના. અને બીજો તબક્કો જે છે એનું નામ છે અંધકાર પ્રક્રિયા અથવા અંધકાર તબક્કો, જેની અંદર પ્રકાશ જરૂરી નથી અને તે સ્ટ્રોમામાં થશે. એટલે એક ગ્રેનામાં થતી પ્રક્રિયા છે અને એક છે સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા, બરાબર. આ બંને પ્રક્રિયાઓ બિલકુલ સરળ, આપણને યાદ રહે એવી છે. હવે જે પ્રકાશ તબક્કો છે અથવા પ્રકાશ પ્રક્રિયા છે એને ફરીથી તમે બે ભાગની અંદર વિભાજિત કરી શકો, જેમાં સૌથી પહેલાં પાણીનું વિભાજન થશે. શરૂઆત જે છે H2Oનું વિભાજનથી શરૂ થશે. એટલે આપણો પહેલો પ્રશ્ન જે ભણવાનો થાય એ છે પાણીનું વિભાજન.
અને બીજો જે તબક્કો જે છે એ છે ફોટોફોસ્ફોરાઇલેશન, બરાબર? એટલે કે પ્રકાશની હાજરીમાં એટીપી બનવાની પ્રક્રિયા, જે આપણો બીજો પ્રશ્ન છે. આ ફોટોફોસ્ફોરીકરણ બે રીતે થઈ શકે: ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ અને અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. એટલે ચક્રીય અને અચક્રીય એવા બે ભાગમાં વિભાજિત આ પ્રક્રિયા આપણને બિલકુલ સરળ જે છે એ લાગશે. તો આપણો પ્રથમ પ્રશ્ન પાણીનું વિભાજન, ત્યાર પછી ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ, અને ત્યારબાદ લાસ્ટની અંદર આપણે સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા જે છે તે ભણીશું. એટલે આ પાઠના ખૂબ અગત્યના પ્રશ્નો છે: પાણીનું વિભાજન, ચક્રીય, અચક્રીય અને સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા એટલે કે C3 પથ. ઓકે, હવે આપણે જોઈએ પાણીનું વિભાજન, બરાબર? પાણીનું વિભાજન અથવા પાણીનું પ્રકાશ વિભાજન બંને રીતે સવાલ પૂછી શકાય, અને તેને અંગ્રેજીમાં ફોટોલિસિસ તરીકે આપણે ઓળખાવીશું. એટલે ઘણી વખત સવાલ જે છે ફોટોલાઇસિસ એમ પણ પૂછી શકાય. પાણીના વિભાજનને ફોટોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે પાણી જે છે એનું વિભાજન થાય પ્રકાશની હાજરીમાં. પાણીનું પ્રકાશની હાજરીમાં વિભાજન થાય, એનું આયનીકરણ થાય, તેને પ્રકાશ વિભાજન અથવા ફોટોલિસિસ અથવા પાણીનું પ્રકાશ વિયોજન એમ આપણે કહીશું. આ પાણી જે છે H2O એ H+ અને OH જે છે એની અંદર વિભાજન થશે અને એમાંથી ઓક્સિજન પ્રાપ્ત થશે, બરાબર છે? એટલે સૌથી પ્રથમ જે છે એ આપણે નોર્મલી H2Oનું જે વિભાજન થાય ત્યારે આપણે ખબર છે કે H2O માંથી H+ બનશે અને OH- બનશે સૌથી પ્રથમ, બરાબર? આ રીતે H+ અને OH- બનશે, અને ત્યારબાદ જે છે આવા બે પાણીના અણુ જો આપણે લીધા હોય તો 2H+ અને 2OH- બની જાય. અને આ જે 2OH- જે છે એમાંથી ઓક્સિજન આપણને દેખાય છે અને પાણી દેખાય છે, બરાબર? એટલે એમાંથી H2O એટલે કે પાણીનો અણુ પણ બનશે અને O પરમાણુ, ઓક્સિજનનો પરમાણુ જે છે એ છૂટો પડે. આવા બે પરમાણુઓ ભેગા મળી અને O2 બનાવી લેશે. એટલે આ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જો આપણે 4 પાણીના અણુઓ વાપરીએ બેને બદલે, તો 4H+ બની જાય અને 4OH- બની જાય. તો એ વખતે ઓક્સિજનના બે પરમાણુઓ મળવાથી O2 બની જશે અને 2H2O બનશે. એટલે કે આખી પ્રક્રિયામાં 4 પાણીના અણુઓ વપરાય, એમાંથી 2 પાણીના અણુઓ આપણને પરત મળે અને સાથે સાથે ઓક્સિજનનો આપણને ફાયદો થાય. તો આ રીતે પાણીનું પ્રકાશ વિભાજન સહેલાઈથી તમે સમજાવી શકો. હવે આપણે ભણીશું અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન સૌથી પહેલા, ત્યારબાદ ભણીશું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. બંને પ્રક્રિયાઓની અંદર ચાર્ટ અથવા આકૃતિનું મહત્વ છે. એટલે ચાર્ટ અને આકૃતિ દ્વારા જે છે એને વધારે ક્લિયર કરવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પ્રથમ આપણે જે છે એ ફોટોફોસ્ફોરાઇલેશનની સમજૂતી મેળવી લઈએ કે કોઈ પણ કોષના કણાવસૂત્ર કે હરિતકણ હોય, એ કણાવસૂત્ર કે હરિતકણમાં એટીપી બનવાની પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થતી હોવાથી તેને ફોટોફોસ્ફોરીકરણ કહે છે. એમાં ખરેખર એડીપી એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં એક ફોસ્ફરસ ઉમેરાય અને એટીપી બને છે. એટલે જે એટીપી બને છે એને ફોટોફોસ્ફોરીકરણ કહીએ છીએ. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો ફોટોફોસ્ફોરાઇલેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફરસ જોડાવાથી એટીપી બને છે. હવે આપણો મેઇન પ્રશ્ન છે કે ભાઈ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન શું છે? તો અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં બે પ્રકાશ તંત્ર ફોટોસિસ્ટમ PS2 અને PS1 ભાગ લે છે, અને ત્યારબાદ PS2 અને PS1 માં ઇલેક્ટ્રોનનું પરિવહન જે છે એ જોવા મળે છે. આ પરિવહનને અંતે આપણને એટીપી અને NADPH2 એમ બે પ્રકારની નિપજ મળે છે. સાથે સાથે ઓક્સિજન પણ ઉત્પન્ન થાય છે. આ આખી પ્રક્રિયાને ઝેડ સ્કીમના નામથી ઓળખવામાં આવે છે. એટલે હું તમને હવે બતાવું કે ઝેડ સ્કીમ જે છે એ કેવી છે અને કેવી રીતે દોરવાની.
આ આકૃતિ તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ ઝેડ સ્કીમની આકૃતિ છે, જેનો આકાર ઝેડ જેવો થતો હોવાથી ઝેડ સ્કીમ તરીકે ઓળખીશું. સૌથી પ્રથમ પ્રકાશ એટલે કે સૂર્યથી આ પ્રક્રિયા જે છે એ શરૂ થશે. અહીંયા બે તંત્ર ભાગ લે છે. અહીંયા પહેલું તંત્ર જે છે એ છે PS2, બરાબર, અને બીજું તંત્ર જે છે એ છે PS1, એટલે કે PS2 પહેલાં આવશે અને ત્યારબાદ PS1 આવશે. સૌ પ્રથમ પ્રકાશ જે છે PS1 ઉપર આપાત થાય છે. જુઓ, પ્રકાશ PS1 ઉપર આપાત થાય એટલે ઇલેક્ટ્રોન ગ્રાહકો એને સ્વીકારી લેશે, આ પ્રકાશમાંથી ઉત્પન્ન થતા, પ્રકાશ વડે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનને, અને ત્યારબાદ તે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે આવેલું છે, જે સૌથી મધ્યમાં છે, ચોરસ બોક્સ જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, જેને મેં કાળો રંગ અત્યારે ભરું છું, એમાં મોકલશે અને એમાંથી પસાર થશે. એટલે એડીપીનું એટીપીમાં રૂપાંતરણ થશે. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન થશે એટલે એટીપી બનશે. અને એ જ રીતે સૂર્યપ્રકાશ જે છે એ હવે PS1 ઉપર પણ આપાત થશે, એટલે એમાંથી પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને એ બીજો ઇલેક્ટ્રોન ગ્રાહક છે તેમાં જશે અને અંતમાં NADPનું NADPH2 માં રૂપાંતરણ થશે. આ પ્રક્રિયામાં આપણને જે નિપજ NADPનું NADPH2 માં રૂપાંતરણ થયું તે તો મળી જ, પણ સાથે સાથે અહીંયા એક બીજું તમે જોઈ રહ્યા છો કે પાણીના અણુનું પણ વિભાજન થશે અને એના કારણે આપણને ઓક્સિજન પ્રાપ્ત થશે. એમ ઓક્સિજન તથા એટીપી અને NADPH2 એમ 3 નિપજ આપણને જે છે એ મળશે. આ સમગ્ર પ્રક્રિયા જે છે એનો આકાર જે છે, ફરીથી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આખી પ્રક્રિયા જે છે આમ ઝેડ જેવી લાગે છે દેખાવે, બરાબર. અહીંથી આમ ઉપર જાય છે આમ, એટલે આખો આકાર આવા આકારનો જે છે તે બની જાય છે. માટે તેને ઝેડ તંત્ર અથવા ઝેડ સિસ્ટમ પણ આપણે કહીએ છીએ. અચક્રીયને આપણે હજુ વિગતવાર આપણે સમજીએ તો તેની અંદર હમણાં જ મેં તમને કહ્યું તેમ બે તંત્ર જે છે ભાગ લે છે. એટલે આપણે આકૃતિ જ્યારે દોરવી હોય તો આવી રીતે દોરી શકીએ. પ્રથમ જે છે એને આપણે PS2 થી શરૂ થાય છે અચક્રીય, અને પછી PS1 આવશે, એટલે PS1 બીજા નંબરે આવશે. આનું પ્રક્રિયા કેન્દ્ર અને આનું પ્રક્રિયા કેન્દ્ર જે છે અલગ અલગ રંજક દ્રવ્યોથી પ્રભાવિત છે. પહેલું P680 આવશે, 2 છે એટલે 680, અને બીજું P700 આવશે, બરાબર. વચ્ચેનું જે છે એ આપણું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે, જેને ETS કહેવાય. હવે સૂર્યપ્રકાશ જે છે એ અહીંયાથી સૌથી પ્રથમ અહીંયા આપાત થશે, એટલે ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થઈ, ઉત્પન્ન થઈ અને ઉપર તરફ જશે. પણ સાથે સાથે અહીંયા એક ખાસ યાદ રાખીશું કે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એ વખતે પાણીના અણુનું વિભાજન થઈ જાય છે, બરાબર. એટલે અહીંયા જે છે એ પાણીના અણુઓનું વિભાજન થાય અને એમાંથી આપણને મળશે 4H+ અને ઓક્સિજન. યાદ રાખીશું, અહીંયા ઓક્સિજન જે છે એ આપણને પહેલાં જ મળી જશે, બરાબર છે. ઓક્સિજન જે છે એનો અણુ પહેલાં જ ઉત્પન્ન થઈ જશે, એટલે પાણીનું વિભાજન જે છે એ પ્રથમ થઈ જશે. ત્યાર પછી મેં હમણાં જ બતાવ્યું તેમ ઇલેક્ટ્રોન ઉપર તરફ ગતિ કરી રહ્યા છે. એ ઇલેક્ટ્રોન ETSમાંથી પસાર થશે. જ્યારે ઇલેક્ટ્રોન ETSમાંથી પસાર થાય ત્યારે એ જ વખતે આપણને અહીંયા ADPનું ATPમાં રૂપાંતરણ થતું જે છે એ જોવા મળશે. એટલે અહીંયા ADPનો અણુ ATPમાં ફેરવાઈ જશે, એટલે આપણને શક્તિ અહીંયા મળશે, બરાબર. હવે જે ઇલેક્ટ્રોન પસાર થયા એ ઇલેક્ટ્રોન ક્યાં જતા રહ્યા? PS1માં, અને એ રીતે PS1માંથી બહાર નીકળશે ઇલેક્ટ્રોન. અને હવે અહીંયા NADPના જે અણુ છે, બરાબર, એ NADPના બે અણુઓ હશે, એ રૂપાંતરિત થશે ટુ NADPH2, બરાબર. અહીંયા NADPH2 જે બને છે ત્યારે હાઇડ્રોજન સ્વીકારે છે. એ હાઇડ્રોજન જે છે એ પાણીમાંથી બનેલો જે હાઇડ્રોજન છે આપણો અહીંયા 4H+, તેને ઉપયોગમાં લે છે. એટલે આ આખું જે તમને અત્યારે દેખાય છે એ ઝેડ સ્કીમ છે, બરાબર, જેની અંદર PS2 અને PS1 બંને ભાગ લે છે. હવે આપણે જોઈશું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન.
ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જે છે એને પણ આપણે ચાર્ટ દ્વારા જે છે એ રજૂ કરીશું. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં માત્ર PS1 જ ક્રિયાશીલ હોય અને ઇલેક્ટ્રોન જે છે એ ચક્રીય રીતે ગોળ ગોળ ફર્યા કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યાંથી ઉત્પન્ન થાય છે PS1માંથી ત્યાંથી જ ETSમાં ફરી અને ફરી પાછો એમાં જ દાખલ થઈ જાય છે. એટલે એક ચક્ર પૂર્ણ કરે છે, માટે એનું નામ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે. આ પ્રક્રિયા જે છે એ આપણે એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્પન્ન થાય PS1માંથી તો એ ત્યારબાદ જે છે NADPને રિડ્યુસ કરતું નથી, NADPH2 બનાવતું નથી. એટલે આપણે કહીશું કે ઇલેક્ટ્રોન NADP તરફ જવાને બદલે ETSમાં ફરી અને PS1માં પરત ફરી જાય છે અને ATPનું સંશ્લેષણ કરે છે, પરંતુ NADPH2નું સંશ્લેષણ કરતો નથી. માટે તેને આપણે જે છે એ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહીએ છીએ. આપણે આ વસ્તુ જે છે એને બરાબર આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ જે છે એ સૌ પ્રથમ PS1 ઉપર પડે છે 2 ને બદલે, બરાબર, જે P700 છે તે. અને એટલે ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે પ્રકાશ તંત્ર 1નો ઇલેક્ટ્રોન ગ્રાહક તેને સ્વીકારે છે અને એ જે ઇલેક્ટ્રોન જે છે એને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં મોકલે છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં મોકલે છે એ વખતે આપણને ATP મળે છે, ADP વત્તા P બરાબર ATP મળે છે, પરંતુ NADPH2 મળતો નથી, કારણ કે ઇલેક્ટ્રોન ફર્યા બાદ ઇલેક્ટ્રોન જે છે એ PS1માં પરત દાખલ થઈ જાય છે. એટલે આપણે બહુ સહેલાઈથી અગાઉ જેમ આકૃતિ દોરી હતી તેમ આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે માત્ર ને માત્ર PS1 છે, બરાબર. અહીંયા PS2 આપણી પાસે નથી અને PS1ની અંદર પ્રક્રિયાનું કેન્દ્ર જે છે એ P700 છે, બરાબર. હવે અહીંયા સૂર્ય છે, સૂર્યમાંથી ફોટોન જે છે એ કોને મળે છે? PS1ને, એટલે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ કોને મળે છે? તો કે ETSને, બરાબર. એટલે અહીંયા બાજુમાં આપણે જે દોર્યું છે બોક્સ એ છે ETS. હવે આ ઇલેક્ટ્રોન ETSમાંથી પસાર થાય છે, ETSમાંથી પસાર થાય છે. એ જ વખતે ETSમાંથી જ્યારે પસાર થાય ત્યારે ETSની અંદર જે છે એ ATP બને છે, ADPમાંથી ATP, એટલે આપણને ATP આપે છે. અને ઇલેક્ટ્રોન જે છે એ ETSમાંથી પસાર થાય અને ફરી પાછો ક્યાં દાખલ થઈ જાય છે? PS1માં જ. એટલે PS1માંથી ઉત્પન્ન થયો, ETSમાં ફર્યો અને ફરી પાછો PS1માં, એટલે આખું ચક્ર ગોળ ગોળ ફર્યા જ કરે છે. એટલા માટે આપણે આ તંત્રને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનના નામથી ઓળખીએ છીએ. હવે આપણે જોઈશું કેમિઓસ્મોટિક સિદ્ધાંત અથવા તો રસાયણ આશ્રિત અધિતર્ક. રસાયણ આશ્રિત અધિતર્કને આપણે કેમિઓસ્મોટિક સિદ્ધાંત કહીશું. આ પ્રક્રિયા જે છે હરિતકણમાં ATP બનવાની પ્રક્રિયા છે, એટલે કે હરિતકણમાં ATP સંશ્લેષણની પ્રક્રિયાને આપણે કેમિઓસ્મોટિક કહીશું અથવા તો રસાયણ અધિતર્ક રજૂ કરી શકાય. શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ ATP સંશ્લેષણ થાય છે. હમણાં આપણે જોયું કે ચક્રીય પ્રક્રિયા હોય કે અચક્રીય પ્રક્રિયા હોય, બંનેમાં ATP સંશ્લેષણ થાય છે. અને આ ATP સંશ્લેષણ છે ને એ પટલની આરપાર પ્રોટોનના ઢાળ પર આધારિત છે. પટલ જે છે હરિતકણનું પટલ, એની આરપાર પ્રોટોનના ઢાળ પર, એટલે કે હાઇડ્રોજન જે છે એના આયનોની સાંદ્રતા પર આધારિત છે, બરાબર, જે થાઇલેકોઇડમાં આવેલા છે. હવે મુખ્ય તફાવત એ છે કે શ્વસનમાં જે પ્રોટોન જે છે એ કણાભસૂત્રના આંતરપટલના અવકાશમાં સંચિત હોય છે, જ્યારે હરિતકણમાં એ થાઇલેકોઇડના પટલની અંદર અથવા તેના અવકાશમાં સંચિત હોય છે, બરાબર. હવે કેવી રીતે પ્રોટોન ઢાળ બને છે? સૌથી પહેલાં આપણે પ્રોટોન ઢાળનું સર્જન જે છે એ બે રીતે થાય છે. પહેલી રીત આપણે જોઈએ તો પ્રોટોન ઢાળ બનવાની પહેલી રીત, જ્યારે પટલની અંદરની તરફ જે છે જોઈએ આપણે પટલના અંદરના ભાગમાં, તો ત્યાં પાણીના અણુનું વિભાજન થાય છે, કારણ કે પટલની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય ને એમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય, એટલે પાણીના અણુનું વિભાજન થાય, એટલે પાણીમાંથી પ્રોટોન એટલે કે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે અંદરના ભાગમાં હાઇડ્રોજન વધી જાય છે અથવા એની સાંદ્રતા વધે છે. બીજી રીત જોઈએ તો ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી જ્યારે પસાર થાય ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય. એટલે તમે જ્યારે ઇલેક્ટ્રોન પસાર કરો ત્યારે અંદર હાઇડ્રોજન જે છે એ દાખલ થઈ જાય.
હવે એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો છે તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે, એટલે કે ઇલેક્ટ્રોનને બદલે હાઇડ્રોજનને સ્થળાંતરિત. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારકમાંથી એક પ્રોટોનને લઈ લે છે, જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. એટલે પટલની અંદર તરફ અથવા તો પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય. આમ અંદરના ભાગમાં પ્રોટોન એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધી જાય છે. હવે એ હાઇડ્રોજન જે છે એક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે જેનું નામ છે NADP. NADP હાઇડ્રોજનને સ્વીકારે, આથી તેનું રિડક્શન થાય, આથી આપણે તેને NADPનું રિડક્શન કહીશું. અહીંયા એક ઉત્સેચક વપરાશે NADP રિડક્ટેજ, બરાબર છે. હવે બહારની તરફ જે છે પટલની બહારની તરફ આ NADP 2H+ ને સ્વીકારશે, એટલે NADPH વત્તા H+, NADP રિડક્ટેજની હાજરીમાં બની જશે. એને તમે એમ પણ યાદ રાખી શકો કે જો તમે NADP બરાબર છે એ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થને 2H+ સાથે જોડી દેશો તો એ આપણને NADPH2 આપશે. આમ પણ આપણે લખી શકીએ, NADPH વત્તા H+ લખવાની જરૂર નથી, તમે દરેક વખતે NADPH2 લખી શકો છો. આમ હરિતકણની અંદર જે છે એ તમે જુઓ છો કે આધારકમાં પ્રોટોનની સંખ્યા વપરાઈ જાય છે NADPH2 બનવાને કારણે. એટલે આ પ્રોટોનની સંખ્યા આધારક એટલે કે બહારની તરફ ઘટે છે અને થાઇલેકોઇડની અંદર H+ બને છે એટલે ત્યાં વધે છે. આનો અર્થ એ થયો કે થાઇલેકોઇડના પટલની બંને બાજુ પ્રોટોનનો ઢાળ ઉત્પન્ન થયો. એક બાજુ હાઇડ્રોજન વધારે છે અને એક બાજુ ઓછો છે. આ ઢાળને કારણે આપણને ખૂબ ફાયદો થાય છે. ઢાળ ખૂબ મહત્વનો છે કારણ કે ઢાળ તૂટે તો ઉર્જા મુક્ત થાય, અને એ જ વખતે એટીપેજ નામનો ઉત્સેચક જે છે એ F0 તરફ આવેલો છે અને એ આપણને એટીપી બનાવી આપશે. જો તમે આ આકૃતિની અંદર જે છે તમે સૌથી પહેલાં એ જોઈ લો કે આ એક થાઇલેકોઇડ છે, જેને હું આખો લાલ રંગનું રાઉન્ડ કરું છું. એ પટ્ટી આખી જે છે દિવાલ એ થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડની અંદર pH2 અને pH1 બરાબર. જુઓ, પહેલાં pH2 આવશે, પછી pH1 આવશે અને વચ્ચેનું આખું જે છે સાયટોક્રોમ તંત્ર IETS છે, બરાબર. હવે તમને ખબર છે કે જ્યારે સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશ જે છે એના પર પડે, સૌથી પ્રથમ અહીંયા સૂર્યપ્રકાશ 2 ઉપર પડે, 2 માંથી જશે અહીંયા અને ત્યારબાદ 1 માં જશે. આ રીતે વહન પામે છે અચક્રી. એ જ વખતે તમને એ પણ ખબર છે કે અંદરના ભાગમાં પાણીનું વિભાજન થઈ જશે, બરાબર. અને પાણીના વિભાજનમાંથી H+ ઉત્પન્ન થશે, એટલે અંદર H+ની માત્રા વધે છે. અને બહારની બાજુ તમને ખબર છે કે NADP જે છે એ આ H+ સાથે જોડાઈને NADPH2 બનાવે છે. એટલે બહારની બાજુ જે છે જ્યાં તમે અત્યારે જોઈ રહ્યા છો લાલ રંગ મેં કર્યો છે ત્યાં NADPH2, એટલે અહીંયા બહારની બાજુ હાઇડ્રોજન આયન વપરાય છે, એટલે હાઇડ્રોજનની સાંદ્રતા જે છે બહારની બાજુ ઘટે છે, બરાબર છે. બહારની બાજુ ઘટે છે, જ્યારે અંદરની બાજુ હાઇડ્રોજન જે છે સર્જાય છે. બધા હાઇડ્રોજન એટલે અંદરની બાજુ હાઇડ્રોજન વધે છે, એટલે અંદર વધારે છે, બહાર ઓછા છે. એના કારણે શું થશે કે આ જે દિવાલ છે, બરાબર, એ દિવાલની અંદર અહીંયા તમે જુઓ કે બે ભાગ છે. દિવાલના અંદરનો ભાગ જે છે જ્યાં હું બ્લુ રંગ અત્યારે કરું છું એ F0 કહેવાય છે, અને મોટો ભાગ જે છે એ F1 કહેવાય છે, બરાબર. એનો એક નાનો ભાગ છે અને એક મોટો ભાગ છે. જે અંદરનો ભાગ જે નાનો છે એને તમે કહેશો F0 અને જે બહારનો મોટો ભાગ જે છે એને તમે કહેશો F1, બરાબર. હવે હાઇડ્રોજન ક્યાં વધારે છે તો કે અંદર, ક્યાં ઓછો છે તો કે બહાર. એટલે અંદર વધારે છે, H+ જે છે અંદર વધારે છે. આપણે ખબર પડી ગઈ કે H+ અંદર વધારે છે, એટલે ઢાળ કઈ બાજુ છે તો કે બહારની તરફ, એટલે અંદરથી બહારની તરફ H+ જે છે એનું વહન થશે, બરાબર. H+ જે છે એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થશે, એટલે અહીંયા આપણને હાઇડ્રોજનની ગતિ જોવા મળી. હવે તમે બરાબર જુઓ કે હાઇડ્રોજન જે છે એ ગતિ કરે એ વખતે, બરાબર, જે છે મોટો અણુ જે છે, બરાબર, આ મોટો અણુ જે છે એ છે એટીપેજ. એટલે એના કારણે આપણને આ આખો અંદરનો અણુ જે લાલ રંગથી મેં ભરી દીધો એ છે એટીપી સિન્થેટેજ અથવા એટીપેજ. એટલે આપણને ADP માંથી ATP મળશે, બરાબર. એટલે આપણો અણુ જે છે ADP ફોસ્ફરસ ઉમેરાઈને બની જશે ATP. આખી ઘટના જે છે ATP બનવાની પ્રક્રિયા છે.
અને એના માટે એટીપેજ નામનો ઉત્સેચક જે છે એ જવાબદાર છે. બરાબર, તો એટીપેજ ઉત્સેચક જોઈ લઈએ. એના હમણાં જ જોયું તેમ અંદરનો ભાગ F0 છે, બહારનો ભાગ F1 છે. બરાબર, આ બે ભાગમાંથી અંદરનો ભાગ F0 જે છે એ પ્રોટોનને બહાર તરફ ગતિ કરાવે છે અને F1 બહારની બાજુ છે જે ઉર્જા ઉત્પન્ન કરે છે. ઢાળ તૂટવાને કારણે એટીપેજ વડે એટીપી નામનો અણુ મળે છે. આ પ્રક્રિયા જે છે એની અંદર એટીપેજ નામનો ઉત્સેચક ખૂબ અગત્યનો છે, કારણ કે એટીપેજ જે છે બરાબર એ એડીપીમાંથી એટીપી બનાવવાનું કામ કરે છે. એટલે જ્યારે પણ પ્રક્રિયા થાય ત્યારે એડીપી જે છે એડિનોસાઇન ડાયફોસ્ફેટ નામનો જે અણુ છે એ એડીપી વત્તા પી બરાબર આપણને મળશે એટીપી. એટલે એટીપી સંશ્લેષણ થવાની જે પ્રક્રિયા છે, એટલે કે હરિતકણની અંદર એટીપી બનવાની જે પ્રક્રિયા છે એ પ્રોટોનના ઢાળ પર આધારિત છે. પ્રોટોન ઢાળ પર, માટે તેને રસાયણ આશ્રુતિના નામે ઓળખીએ છીએ. આ આકૃતિ તમારે આ પ્રશ્નમાં દોરવી પડે અને એ જ રીતે આપણા પ્રશ્નનો જવાબ આપણે આપીશું. ખૂબ સરળ અને સહેલી રજૂઆત છે. અહીંયા સુધીમાં પ્રકાશ તબક્કામાં આવતા બધા પ્રશ્નો પૂરા થયા. હરિતકણના ગ્રેનાના બધા જ પ્રશ્નો પૂરા થયા. હવે પછીના પ્રશ્નો જે છે એ સ્ટ્રોમાના પ્રશ્નો છે, આધારકના પ્રશ્નો છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયા પૂર્ણ થઈ, હવે માત્ર અંધકાર પ્રક્રિયા બાકી રહી છે, જે આપણે પછીના લેસનની અંદર જોઈશું. પુનરાવર્તન કરજો, આકૃતિઓ દોરજો અને ફરીથી એકવાર પ્રેક્ટિસ કરી લેજો. થેન્ક યુ.